હાલ પાછો જનાવા આ એક બીજો વાંદરી પાનું અહીંયા જો માથે ચડીને બેઠો છે અને હવે એને છે ને એક ભેગીનો હેઠો નાખવાનો છે તમે સમજો હેઠો ઉતરતો ઉતર તારી જાત ના ખમ ફોટી લઉં જુઓ હા વેજા કહેવાય ઉતર ઉતર હેઠો ઉતર 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 આ એક અહીંયા વાંદરી પાનું ત્રીજું જો ભાઈ ગયો હાલે ઉતર હેઠો તડક્યાનો પડી ઉતર ઉતર એમ તો ઉતરી જા ઉતર એમ તો ઉતરી જા ઉતર ન કર આપણે ઉતર એમ કીધું ઉતર ઉતરી જા એમ કીધું ન કર આગળ હોજવાડી દઉં મારવો નથી તેને સાંટવો છે ખેમ નાના સાહેબ આવ્યા છે એને હતાઈ ગયો છે આવતો નથી બારો તો હું ખેંચવા જાઉં છું એને લઈ ગયો આગળ હવે એના નખરા જોઈ ગયો સાહેબ તને શું વાંધો છે શું વાંધો તને મારી મારી એમ મળતા બોલો બોલો જોયું ને એમ નહીં માને પરાણે કાઢો બારો હજી આમ તો તને ભાઈ હું અમેરી હાલો કાઈ કહેવા નથી તારી કોઈ ફરી મુંગા હું કામ નહીં મળે સાહેબ અરે ખાટલે એને ભૂલવાની ટેવ છે ને અમે ડેઈલી યાદી કરાવીને એટલે સહી કરું પૂછો એને છે ને જાજુ લેશન કેજો એને જરાક જ લેશન જાજુ નથી કહેવાનું એને થાય એટલું કરવાનું એને પાછું એવું છે જો બેન ઈ બધું થઈ ગયું એને ડાયરેક્ટ નોકરી લેવરાઈ ગઈ એટલે એમ નહીં થાય મૂકી ગયા કેમ લઈ એક જ બંદૂક ભરીને એના મગજમાં બેહે એટલું જ થવાનું છે તમારો ઓલો નાનો છે લો ખેપની હા લ્યો એને કેવું પડે નહીં ખાય એને જાજુ કોઈ લેશન કરવાનું આને ઓછું હોય ઓછો નહીં આ પાછો ધીમો ધીમો ફર્યા કરે સાઉન્ડ માં એટલું મગજ બે ગયું પ્રોગ્રામ કરી નાખે લ્યો વગર મેં કીધું શીખવાડ્યો ને નથી એકમાં માસ્ટરી નીકળ્યા મેં એને શીખવાડ્યું જ નથી સાઉન્ડ આમ વગાડે એમ નથી શીખવાડ્યું બોલો હું સમો કાઈ કહેવાય હા, તને આ તો કાંઈ ખાલી કહેવાય એમથી ચર્ચા કરવાની મસ્ત છે આવ્યા છે ને તને એમ મળવા અમારા કામ આવ્યા આવ્યા છે છે. તને મળવા આવ્યા છે તો અમને એમ થયું કે તને સંભાળતા જઈએ એટલે આયા ફોન માં છે બેટા ફોન માં છે આજ બતાવી દો ફોન માં છે ફોન માં છે કે બતાય ચીકા થોડોક તોફાની હોય તો નાખી દો તમ તારે એનો મોઇશ્ચર છે ને એ જાનમાં લે એ વિક્રમભાઈ નો જમણો હાથ છે એટલે તોફાન તો અમારે કોટી એક્સમાં બોલાવી દીધું છે એટલે હું આયા ઘરે છું ફરવા ગયા છે બસ બસ ખાઈ પીને જે પછી સહી ને અક્ષર હારા રાખજે એટલા ટાઈમ અક્ષર હારો ઈ એક આવડાવે બસ આ અક્ષર કરે હોય આ નથી ખાતા આ સુધારા કરે અને કઈ ના નહીં હાલે તો પાછો બગાડીને પાછું બીજું સુધારે પ્રેક્ટિસ નો વિષય ચિત્ર બતાય તો સાહેબ ને આ ભાઈ ને જો ઘરેથી ભી છે એટલે એને કવી એવા કોઈ જા હવે હલવાના છે થોડી કર્યા કરે જેની હોય પછી કે મને આમ કરે ને તેમ કરે હોય જાય એમ કહું
ભાઈ હુતા છે, કેટલી ઘડી હુવે જોઈએ આપણે. મિત્રો આ જે છે ને એ મારો છોકરો ભૂમિત છે અને એમની લાઈફનો આ પહેલો વિડીયો બનાવ્યો છે. એ રિયલ લાઈફ આવી જ રીતે જીવે છે અને જો તમને સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. એમાં આને વાહે મહેનત કરવાનું એટલું જ છે કે એનું એટલું ભોળપણ છે, એને આમ બધી રીતે બુદ્ધિ છે, બધી રીતે હોશિયાર છે. એનું ભોળપણ જ એવું છે કે જેથી કરીને એના સાહેબોને અહીંયા આવવું પડ્યું એને મળવા માટે. ગામમાં આવ્યા હતા મસ્તા તો એને એમ છે ભૂમિત પાસે જાઓ, કારણ કે નિશાળે વેકેશન પડી ગયું હતું એટલે ભૂમિતને મળ્યા નહોતા. તો એને એમ થયું કે અમે જઈએ ભૂમિત પાસે. તો એ કાંઈ ભૂમિત પાસે મળવા આવ્યા 4 સાહેબ હતા એના, એટલું એનું ભોળપણ છે. અને બીજું કહેવાનું કે એને આ બધા અહીંયા વાતું કરે આ છોકરાની કે આ કાંઈ કરવાનું નથી ને કાંઈ થવાનું છે નહીં એનાથી. તો મિત્રો મારો લક્ષ્ય એ જ છે કે આ છોકરાઓને માટે આ પહેલો ફર્સ્ટ વ્લોગ બનાવ્યો છે. એને ખ્યાલ ન હોય, અમુક વસ્તુનો ખ્યાલ હોય, અમુકનો ન ખ્યાલ હોય, અમુક એને વસ્તુ અમે ઉતારીએ છીએ શૂટિંગ. તો એને જે જિંદગી જીવે ને એના માટે જ આ ઉતાર્યો હતો વ્લોગ કે આ રીતે એની જિંદગી છે. અને આગળ પણ એના વિડીયો આવશે જો તમે સપોર્ટ કરતા રહ્યો. અને જે કાંઈ મહેનત અમે કરીએ છીએ ને એના પોતાની માટે કરીએ છીએ અને મારે કરી બતાવવું છે બધાને કે આ છોકરાને જિંદગી ક્યાં પહોંચાડવી. તો મિત્રો જ્યાં પહોંચાડવી હોય ત્યાં તમારા ઉપર આધાર છે. તમે એને સપોર્ટ કરવા માટે તમારે લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું છે. અને જેમ તમે લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરશો એમ આના વિડીયો અમે મૂકતા રહીશું. અને તમે આગળ જોઈજો આની પ્રવૃત્તિ કેવી છે, શું કરે છે, પછી તમે કહેશો કે આનું ભોળ પણ ખરેખર આ ભોળો માણસ છે, એક નંબર. અને જો મને તો ભરોસો છે મારા છોકરા ઉપર, મારા છોકરાની કિસ્મત કેવી છે. પણ મારી પત્ની એને આઈન પર કેમેરો કરો ભાઈ, તને કેમ લાગે છે? મને તો ભરોસો જરાય છે જ નહીં. જોયું કે એને કિસ્મત ઉપર એને ભરોસો જ નથી. બોલો તો જે કાંઈ હોય મિત્રો તમે સપોર્ટ કરજો. આ એનો પહેલો વ્લોગ છે, પહેલા વ્લોગમાં અમને સફળતા અપાવજો. તો બીજો વ્લોગ અમે મૂકી દઈએ. જય માતાજી, બાપા સીતારામ, જય મા મેલડી.